અને બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી। રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે। રાસાયણિક ખાતરના ભાવમાં વધારો ઝીંકાયો છે। જી હા, ઇફકો દ્વારા રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો। એનપીકે 123216 માં ₹250 નો વધારો કરવામાં આવ્યો છે। 50 કિલો ખાતરનો ભાવ 1720 રૂપિયા થયો છે। 3 જાન્યુઆરીથી આ નવો ભાવ અમલી બન્યો છે। જગ્યા ખાતરના ભાવમાં હવે વધારો થવાથી ખેડૂતોને ક્યાંક ને ક્યાંક આ ખાતર લેવા માટે વધારે ખર્ચ કરવો પડશે અને ખેડૂતોમાં પણ આ બાબતે નિરાશા જોવા મળી રહી છે। ખેડૂતો માટે થોડાક માઠા સમાચાર કહી શકાય, કારણ કે એક તરફ જ્યાં યુરિયા ખાતરની અછત છે, બીજી તરફ સતત વાતાવરણ બદલાઈ રહ્યું છે, માવઠાના માર સહન કરી રહ્યા છે ખેડૂતો, અને વચ્ચે જ્યારે ખાતરના ભાવ વધ્યા છે ત્યારે ખેડૂતોમાં ચિંતાનો માહોલ ચોક્કસપણે જોવા મળી રહ્યો છે। મારી સાથે ન્યૂઝરૂમથી વિજય દેસાઈ જોડાઈ ગયા છે લાઈવ। વિજય, આ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, ખેડૂતોને કેવી રીતે અસર થશે? એક તરફ પિયત માટે અત્યારે ખેડૂતોમાં ચિંતા છે, તો બીજી તરફ રાસાયણિક ખાતરની તાતી જરૂરિયાત જ્યારે તાતને હોય છે ત્યારે નથી મળતું, પરંતુ હવે જે ચોંકાવનારા, જે ચિંતાજનક ને કમરતોડ ભાવ વધારાના સમાચાર ઇફકોએ આપ્યા છે। ઇફકોએ 3 જાન્યુઆરીએ જે એનપીકે ખાતર છે તેની જે 2 પ્રોડક્ટ અલગ અલગ બનાવે છે તેની અંદર 12, 32, 16 અને 10, 26, 26 જે કંડલાની અંદર એનું ઉત્પાદન કરવામાં આવે છે, એ એનપીકે ખાતરના ભાવમાં 250 રૂપિયાનો 50 કિલોની બેગ પર વધારો કર્યો છે। એટલે ભાવ વધીને 1700 ને પાર થઈ ગયા છે। આ 250 રૂપિયાનો ભાવ વધારો ખેડૂતો માટે ઘણો માઠો છે, કારણ કે એક તરફ જ્યારે ખાતરની અછત હોય છે, ડીએપી, યુરિયા, એનપીકે અને એ બધા વચ્ચે જ્યારે આ ભાવ વધારો થાય ત્યારે તેની ખેત ઉપજ છે તેની અંદર ક્યાંક ફટકો પડવાની પણ સંભાવના છે। પરંતુ મોટી વાત એ છે કે ખેડૂતો ખાતરની જ્યારે માંગ કરી રહ્યા હોય ત્યારે 1 જાન્યુઆરી નવા વર્ષે કેન્દ્ર સરકારે એક નિર્ણય એ પણ આપ્યો હતો કે ડીએપી માટે 3850 કરોડની વન ટાઈમ સબસિડી આપવાનો એક નિર્ણય કર્યો। એના 2 દિવસ બાદ ઇફકોએ એનપીકેના ભાવની અંદર કમરતોડ વધારો કરીને ખેડૂતોને ઝટકો આપ્યો છે। પરંતુ એક વાત એ પણ સામે આવી રહી છે કે આખરે આવું કરવા પાછળના કારણો ઘણા બધા હોઈ શકે છે। દર વખતે ઇફકો વૈશ્વિક કારણ, યુદ્ધના કારણો આગળ ધરીને, રશિયાથી થતી આયાત ઘટી હોવાના કારણો આગળ ધરીને ખેડૂતોને પંપાળતી રહે છે કે આટલા માટે ખાતરના ભાવ વધી રહ્યા છે। વિશ્વની અંદર ખાતરના ભાવ ભારત કરતાં ઘણા ઊંચા છે, પરંતુ આપણે સબસિડી આપીએ છીએ તેમ છતાં ઓછા ભાવ રાખીએ છીએ અને ખેડૂતોને ફાયદો થાય તેવા નિવેદનો છાસવારે ઇફકો આપે છે। પરંતુ આખરે જ્યારે રશિયાથી આયાત થતું ખાતર તળિયે જઈ રહ્યું છે, હવે એની આયાતની અંદર પણ ઘટાડો થઈ રહ્યો છે, એવા અરસામાં ઇફકો દ્વારા આ પ્રકારે ખાતરના ભાવ વધારો કરવાથી ખેડૂતોને નુકસાન થશે। પણ એક વાત એ પણ છે કે નેનો યુરિયા, નેનો ડીએપી બાદ હવે ઇફકો આગામી ખરીફ સિઝન પહેલા નેનો એનપીકે લોન્ચ કરવા જઈ રહ્યું છે ને તે પહેલા જ આ પ્રકારે આ જે ખાતરની 50 કિલોની બેગ છે તેની અંદર આ જે ભાવ વધારો છે તે ખેડૂતો માટે કદાચ એ રીતે કે નેનો યુરિયા અને નેનો ડીએપી તરફ ખેડૂતોને વાળવા માટેનો એક આડકતરો પ્રયાસ પણ હોઈ શકે છે, પરંતુ એ જોતોની સ્થિતિ છે। પરંતુ અત્યારે ખેડૂતોને મોટો ઝટકો લાગ્યો છે। ભાજપ નેતા હિતેન્દ્ર પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતેન્દ્રભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। હિતેન્દ્રભાઈ, આજે નિર્ણય લેવામાં આવ્યો છે, રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, ખેડૂતોને ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચે તેવી ભીતિ છે? જે ખાતરો છે ને એ સહકારી અને ખાનગી જે કારખાનાઓ બનાવે છે, પોતાની જે પડતર કિંમત છે એને આધારે વેચાણ કિંમત નક્કી કરતી હોય છે। આજની જે માહિતી છે એ પ્રમાણે ઇફકો કંપનીની બોર્ડ ઓફ ડાયરેક્ટરની મિટિંગ મળી રહી છે અને બોર્ડ ઓફ ડાયરેક્ટરે પાછલા સિઝનમાં જે ઇફકોની પડતર હોય, આંતરરાષ્ટ્રીય બજારમાં જે કાચા માલનો ભાવ વધારો થયો, યુદ્ધની પરિસ્થિતિમાં જે દેશોમાંથી માલ આવે છે એનો સપ્લાય ઓછો થયો, એને કારણે જે ભાવ વધારો થયો છે એને આધારે ઉત્પાદકોની જે કોસ્ટ વધી હોય એ નક્કી કરવા માટેની આ એક પ્રક્રિયા હોય છે। માન્ય મોદી સાહેબની સરકારે જ્યારથી પણ 10 વર્ષથી જ્યારે પણ આ રીતે આવી સ્થિતિ બને અને ખાતરોમાં પડતર કોસ્ટ ઉત્પાદકોની ઊંચી આવે, એ લોકો ખેડૂતોને ઊંચા ભાવે આપવાનો પ્રયાસ કરે ત્યારે સબસિડીના સ્વરૂપમાં સીધું જ ઉત્પાદકોને રકમ ચૂકવી અને યથાર્થ ભાવે ખેડૂતોને ખાતર મળે એવો પ્રયાસ કર્યો છે। જી, સરકાર તો બિલકુલ પ્રયાસ કરે જ છે હિતેન્દ્રભાઈ। અહીં જે ખાતરમાં 250 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, તો હવે શું આમાં પણ સરકાર સબસિડી આપશે? એટલે ચાલુ રવિ સિઝન માટે પણ 3800 કરોડ રૂપિયા જેટલી આ વધારાની સબસિડી કેન્દ્રીય કેબિનેટે મંજૂર કરી છે અને તબક્કાવાર તમામ ઉત્પાદકોને એની જાણ કરવામાં આવશે। અને એટલા માટે જ આ પ્રક્રિયા છે કે ઉત્પાદકોને જે પડતર કોસ્ટ છે નક્કી કરવાનું વખતો વખત બોર્ડમાં નક્કી થતું હશે,
પ્રતિ 3 માસની 1.5 બેઠકમાં ઇફકોએ આ ભાવ નક્કી કર્યા છે કે ભાવ વધારો ખેડૂતોને ના આપવો પડે એના માટે કેન્દ્ર સરકાર સતત એનું ચિંતા કરે છે અને મોદી સરકારે આગોતરું આયોજન કરીને આ રવિ સિઝન માટે પણ વધારાની સબસિડી મંજૂર કરી છે એટલે પ્રક્રિયા પૂર્ણ થશે એટલે એમાં એ સબસિડી ઉત્પાદકોને મળે અને ખૂબ મોટો ભાવ વધારો એને સહન ના કરવો પડે એવું કામ કેન્દ્ર ધ્યાનમાં છે. આગામી સમયમાં એ દિશામાં પણ આપણે ચિંતિત છીએ. જી હિતેન્દ્રભાઈ, આભાર આપનો. એટલે હાલ તો કેન્દ્ર સરકાર પણ સતત એ દિશામાં પ્રયત્નશીલ છે કે ખેડૂતોને કયા પ્રકારે લાભ થાય અને ખેડૂતોને જે ખાતર છે તે ઓછા ભાવે કેવી રીતે મળી રહે.